સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને સુરતમાં લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના મસ્કતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસના રસ્તા પર મેટ્રોના કામકાજને કારણે ત્યાંના વેપારી દુકાનદારોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેઓને આ મામલે કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી, જેથી વેપારી દુકાનદારોએ યોગ્ય ન્યાયની માંગ સાથે શુડા ભવન ખાતે આવેદનપત્ર આપ્યું છે। સુરતના ટાવર રોડ ઉપર મસ્કતી હોસ્પિટલથી લઈને મૈધરપુરા પોસ્ટ ઓફિસ વચ્ચેનો વિસ્તાર માર્ચ 2023થી લગભગ 1 વર્ષથી વધુ સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે સતંતર બંધ કરી દેવામાં આવ્યો છે। આ વિસ્તારમાં આર્યમાન આર્કેડ કોમર્સ હાઉસ નામના 2 એપાર્ટમેન્ટ આવેલા છે, જેમાં અંદાજિત 400થી વધુ દુકાનો આવેલી છે, જે છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી રસ્તો બંધ થવાને કારણે વેપારી પ્રવૃત્તિ સતંતર બંધ છે। નજીકના ભવિષ્યમાં મેટ્રો પ્રોજેક્ટને કારણે રસ્તો ચાલુ થાય તેવી કોઈ શક્યતા પણ નથી। આ કારણે કેટલીક દુકાનો બંધ થઈ ગઈ છે, દુકાનમાં કામ કરતા માણસો પણ બેરોજગાર થઈ ગયા છે। મેટ્રો પ્રોજેક્ટ તરફથી આર્યમાન આર્કેડ અને કોમર્સ હાઉસ એપાર્ટમેન્ટના કોઈ પણ દુકાનવાળાને કોઈ પણ પ્રકારના વળતરની ચૂકવણી કરવામાં આવી નથી। વિકાસના નામે આ પ્રકારની નીતિ કેટલી યોગ્ય છે, કોઈ રજૂઆત સાંભળતું નથી। ત્યારે હવેના છેલ્લે શુડા ભવન ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈને આવેદનપત્ર આપીને વળતરની માંગ કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું હરેકૃષ્ણ દોરીવાળા આર્યમાન આર્કેડથી આવી છું। અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારી રજૂઆત કરવા આવ્યા છે। જે મેટ્રો 1 વર્ષથી ચાલી રહ્યું છે કામ, જેને કારણે મેઇન રોડ બંધ છે અને અમારા આર્યમાન આર્કેડના વેપારીઓ છે, જેને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, જેને હવે ખર્ચા પોતાના ઘર ખર્ચ, સ્કૂલની ફી, લોનના હપ્તા, વેરા બિલ, લાઇટ બિલ, બીજા ખર્ચાઓ કાઢવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે અને જેને કારણે અમારા ઇન્કમના સોર્સ બહુ જ લિમિટેડ છે અને એ રીઝનથી જ અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે ભાઈ તમે આ રસ્તો બંધ કર્યો છે, એને કારણે અમારા જે ઇન્કમના સોર્સો પર જે અસર પડી રહી છે, લોડિંગ અને લોડિંગમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે, આવવા જવામાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે, તો અમે એટલું જ રજૂઆત કરી કે મેટ્રોના કારણે જે બીજા સુરતમાં કામો થઈ રહ્યા છે, મેટ્રો જે બીજા એરિયામાં લોકોને કમ્પન્સેશન આપી રહ્યું છે, ભાડા આપી રહ્યા છે, તો અમને પણ મળવું જોઈએ। અમે એ લોકોને રજૂઆત કરી કે તમે આ જે રોડ આપો છો તમે રોડ સંપૂર્ણ લઈ લો અને એની સામે અમને વળતર આપી દો, આવવા જવાનો ખાલી 3-4 ફૂટનો રોડ રાખો, બસ અમે એટલી રજૂઆત કરવા આવ્યા છીએ। જે રજૂઆત એ લોકો આજે 1 વર્ષ સુધી અમારી સાંભળી નથી, હવે અમે આ છેલ્લે હારીને કંટાળીને આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। કેટલા વેપારીઓ છે? અમે આર્યમાન આર્કેડમાં નહીં કરીને 156 થી 160 વેપારીઓ છે, એ બધાને જ અસર થઈ ગઈ। ઓલમોસ્ટ આર્યમાન આર્કેડ આખું ખાલી થઈ ગયું છે, બધા વિસ્થાપિત થઈ ગયા બીજા એરિયામાં, કારણ કે અહીંયાથી ઇન્કમ જ નથી, અમારે આવવા જવામાં તકલીફ થાય છે, લોડિંગ અને ખૂબ જ ઇસ્યુ થાય છે। શું અહીંયા અધિકારીને સોડા મળે, શું તેમનું કહેવું શું છે? અધિકારીઓ તો હજુ નરોવા કુંજો જવાબ આપે છે, એ લોકો હજુ એમ જ કહી રહ્યા છે કે અમારી પાસે ઓથોરિટી, અમે તમારી રજૂઆત ઉપર કરશું। આવી વાતો અમે 1 વર્ષથી સાંભળી રહ્યા છે સાહેબ।